લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ એકમ, રવિવાર, તારીખ 13/4/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:58. આજની ચંદ્ર રાશિ છે કન્યા. અને મિત્રો, આ કન્યા રાશિ સવારે 7:38 સુધી જ રહેશે ને ત્યાર પછીની રાશિ રહેશે તુલા. આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વમાન જાળવીને ચાલશો ને તો સારી ઇજ્જત કમાઈ શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ કન્યા. સવારે 7:38 સુધી કન્યા રાશિ ને ત્યાર પછીની રાશિ રહેશે તુલા. અને આજના જન્મેલા બાળકો છે ને ઈગોવાળા થશે. આમ એનું નાક હંમેશા ઊંચું રાખવા માટે એ ટેવાયેલા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આચાર, વિચાર અને સંસ્કાર એ આપણા જીવનનો આઈનો છે. તો આ ત્રણ જગ્યા પર ક્યારેય દાગ લાગવા દેવો નહીં તો આઈનામાં આપણે એવા જ દેખાઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કમળો થાય તો તાજી બનાવેલી છાશમાં હળદર નાખીને પીએ ને તો કમળો જલ્દી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, ચિંતા બિલકુલ કરવાની નહીં. જે માણસ ચિંતા કરે ને એના રૂપનો, બળનો અને જ્ઞાનનો નાશ થાય છે. તો પછી શા માટે ચિંતાઓ કરવી? અને આગળ મેં એકવાર કીધું છે, જે લોકોએ સાંભળ્યું હશે એને ખ્યાલ હશે કે ચિંતા કરવી એટલે ભગવાનની કરેલી વ્યવસ્થા પર શક કરવો. જો તમને ભગવાન પર વિશ્વાસ છે તો પછી ચિંતા નહીં કરો, એની પર ભરોસો રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે સારો ધનલાભ થાય. ધનલાભ થવાના સમાચાર પણ આજે તમને મળી શકે છે. પરદેશથી કોઈક નાણાં અટકેલા હોય તો એ અંગેના સમાચાર પણ આજે આપણે પોઝિટિવ રૂપમાં આવતા દેખાશે. અને મિત્રો, કોઈ જૂની ઉઘરાણી હશે તો એમાં પણ તમને આજે ફાયદો મળી શકે છે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે તમારે આર્થિક બાબતોમાં મર્યાદા જાળવીને ચાલવું ખૂબ જરૂરી. આજે વેપારમાં જે ગૂંચ ઘણા લાંબા સમયથી ઊભી થયેલી છે તેને દૂર કરવામાં આપણે સફળ થઈએ. આજે ભૂતકાળમાં કરેલી મહેનત આજે રંગ લાવે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ સારો નથી. આજે ઘણી બધી બાબતોમાં અવરોધોનો સામનો કરવો પડે. આજે આપની ચિંતા, ઉપાધિ વધતી દેખાય છે. આજે આર્થિક પરિસ્થિતિમાં પણ બદલાવ આવતો દેખાય છે. ભૂતકાળમાં કરેલી ભૂલનો દંડ આજે તમને મળી શકે છે. તો આર્થિક બાબતોમાં પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક પ્રગતિ બહુ સારી થતી દેખાય છે. આજે કોઈ વેપારિક સમસ્યા ઘણા સમયથી અટકેલી હતી એનો હલ આજે તમે લાવી શકો અને એ હલ આવી જતાં આપણો વેપારનો માર્ગ સરળ બનતો દેખાય. આજે દાંપત્ય જીવનમાં ઘણી મોટી રાહત આવતી દેખાય છે. મિત્રો, આજે આર્થિક બાબતમાં રોકાણ અંગેનું સાહસ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે જૂની ઉઘરાણી લાવવી જરૂરી છે. તમારા પૈસા જે ભૂતકાળમાં ઉધાર આપ્યા છે તે પડેલા છે
એને લાવવાનો પ્રયત્ન આજે તમારે કરવાનો છે. આજે છે ને તમારે તમારામાં રહેલી વ્યવહાર કુશળતાને વાપરવાની છે, જેનાથી આપણે ધારેલું પરિણામ લઈ શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ. આજે મિત્રો કોઈ મહત્ત્વના કામ પર ધ્યાન આપશો, તેમાં પ્રગતિ કરી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સવારમાં જ કોઈની સાથે વિવાદ ટાળવો જોઈએ, ગેરસમજ ટાળવી જોઈએ. તો આજે આપણા કામમાં આપણે બરકત લાવી શકીશું, જીવનમાં થોડી રાહત મેળવી શકીશું. આજે મિત્રો થોડી ધીરજ રાખશો ને તો ઘણી બધી ચિંતાઓના વાદળ તમે હટાવી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે, પણ મિત્રો આજે તમારે ધીરજની કસોટીના એરણ પર ચઢવું પડે. તો આજે ધીરજ ખોવાની નથી અને ધીરજ રાખીને આજના દરેક કામોને પાર પાડવાનો પ્રયત્ન કરવાનો છે. આજે કોઈક ધાર્મિક કામમાં ભાગ લેજો, જેથી મન શાંત રાખી શકાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો ઘણા બધા દિવસથી કંઈક કરવું જ એવા મનમાં વિચાર આવે છે. તો જે નવસર્જનના વિચાર આવે છે ને એને આજે અમલમાં મૂકવાનો દિવસ છે. તો આ બાબત પર પૂરતું ધ્યાન આપીને આગળ વધશો તો ઘણું સારું પરિણામ લઈ શકશો. આજે ધ્યાન આપશો તો તમારો જે આર્થિક માર્ગ છે ને, જે થોડો કઠિન જણાય છે, એને આપણે સરળ બનાવી શકીએ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ વડે આજે વ્યાપારિક કામોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. કોઈ મહત્વના કામમાં તમે આગળ વધેલા છો અને કોઈ નાની મોટી અડચણ આવે તો પાછી પાની કરવાની નથી. હિંમત રાખીને સાહસ કરી લેજો, જે તમને સફળતા અપાવશે. આજે સામાજિક સમસ્યાઓને પણ આપણે દૂર કરી શકીશું. આજનો શુભ રંગ હળદર જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય. આજે દાંપત્ય જીવનમાં શાંતિ જાળવી રાખવી જરૂરી છે. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેશો તો ફાયદો થશે. મિત્રો આજે આવક જાવકનું પલ્લું જાળવી રાખજો. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આજે સવારથી જ પોતાના મનના જે નેગેટિવ વિચાર છે એને સાઈડ કરીને પોઝિટિવ વિચારોની સાથે આગળ ચાલવાનું છે. આજે જે મહેનત કરશો એનું સારું અને મધુર ફળ તમને આગળના સમયમાં ચોક્કસ મળશે. મિત્રો આજે અંગત સંબંધો પર ધ્યાન આપજો, ત્યાં કંઈક નાનકડો વળાંક આવી શકે છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે પણ દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. મિત્રો આજે તમારે સહનશીલ બનવું પડશે, ઘણું બધું જતું કરવું પડે. ચોક્કસ આ બંને જગ્યાએ તમારે મજબૂત બનીને ઊભા રહેવું પડે, કારણ કે કોઈક જગ્યા પર જો આપણે સહનશીલતા ગુમાવી દઈએ તો ઘણી મોટી નુકસાની આપણે વેઠવી પડે. તો આ બાબતનું બહુ જ ધ્યાન રાખીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો હા, તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે.
તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.